નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ. હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ. સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાલી જિલ્લા પંચાયતની 2 મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપે મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. નાદરી સીટ પર નિશાબેન ચૌધરી અને મોહર સીટ પર સુમિત્રાબા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભાજપના કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે અને પક્ષના કાર્યકરોમાં જીતને લઈને ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં જીત નિશ્ચિત માનતા હોવા છતાં ભાજપ દ્વારા પ્રચારમાં કોઈ કસર રાખવામાં આવી નથી. પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રમણલાલ વોરાએ ખુદ પ્રચારની કમાન સંભાળી છે અને ગામે ગામે જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે. તેઓ કહે છે કે વિકાસના કામો અને કાર્યકરોની મહેનતના આધારે જ લોકોનો વિશ્વાસ પક્ષ તરફ વધ્યો છે. તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી ગિરિભાઈ બારોટ અને તખતસિંહ હડિયોલ જેવા સ્થાનિક આગેવાનોની કામગીરી પણ ભાજપ માટે ફાયદાકારક બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા સભાઓ અને મીટિંગોમાં લોકોનો પ્રતિસાદ ભાજપ તરફી જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે મતદાનના દિવસે મતદારો કોને પસંદ કરે છે. પરંતુ હાલની સ્થિતિએ વડાલી વિસ્તારમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને રાજકીય પળો વધુ રોમાંચક બનતી જઈ રહી છે. કેમેરામેન સાથે નરેન્દ્રસિંહ રાઠોડ, ઓસ્કાર ન્યૂઝ, વડાલી. ગેસના બાટલા અમારી જાણકારી માટે આખા ગુજરાતની 182 વિધાનસભા સીટમાં 182 કહું છું, એકમાત્ર ઈડર વિધાનસભા 35,000ની વસ્તી ઈડર નગરપાલિકાને છે, એને પાઇપલાઇનથી ગેસ આપીએ છીએ. આખી વડાલી નગરપાલિકાને પાઇપલાઇનથી ગેસ આપીએ છીએ. 40% ગામડાઓને પાઇપલાઇનથી ગેસ આજે આપીએ છીએ. એટલે ગેસની પાઇપલાઇનમાં મેં એક રોડ પકડ્યો છે, એટલે એ રોડના છેલ્લે સુધી ગામ હોય, ડાબે જમણે જે ગામ આવે બધાને પાઇપલાઇનથી ગેસ આપીએ છીએ.